હેલો ફ્રેન્ડ્સ, હવે લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ 1 અને વિકલનના સૂત્રની વાત કરી હતી, રાઈટ. આજે આપણે એ વિકલનના સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણીશું, રાઈટ. તો દાખલો છે ઉદાહરણ નંબર 2 કે x અક્ષને અનુલક્ષીને ગતિ કરતા પદાર્થનું સ્થાન આવું કંઈક છે, x બરાબર a વત્તા bt સ્ક્વેર, જ્યાં a લેવાના છે 8.5 મીટર અને b લેવાના છે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો t બરાબર 0 સમયે વેગ શોધવાનો છે અને 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો થશે. તો આવું આપણને ક્વેશ્ચનમાં કીધું છે, રાઈટ. હવે વેગ શોધવાનો કીધો છે, કયા સમય માટે? t બરાબર 0 સમય. પણ પહેલા વેગ એટલે શું? તો યાદ કરો, આપણે ભણ્યા હતા કે વેગ v બરાબર dx dt એટલે કે dt, રાઈટ. તો વેગ એટલે v dx dt, રાઈટ. તો વંચાય શું? તો મેં તમને શીખવાડી દીધું dx dt, રાઈટ. એટલે શું સમજવાનું તમારે? dt, રાઈટ. તો v બરાબર dx dt વંચાય શું? તો અંતરનું સમયની સાપેક્ષે વિકલન, રાઈટ. તો t બરાબર 0 સમયે વેગ શોધવો છે, તો આપણને સૂત્ર ખબર છે, v બરાબર શું? તો v બરાબર dx dt, રાઈટ. એટલે કે અંતરનું સમયની સાપેક્ષે વિકલન. પણ હવે x ની કિંમત આપણને ખબર છે, t ના સ્વરૂપમાં શું છે? a bt સ્ક્વેર. તો આપણે x ની જગ્યાએ શું લખવું પડશે? a bt સ્ક્વેર. તો આવું થાય d dt ઇન્ટુ x એટલે શું? a bt સ્ક્વેર, રાઈટ. તો આ તો જુઓ તો ગઈકાલ જેવું આવ્યું, રાઈટ. જે આપણે વિકલનના દાખલા વખતે કર્યું હતું કે v dx dt, x ની જગ્યાએ શું લખવાની કિંમત અહીં આપી જ છે? a bt સ્ક્વેર. તો લખી નાખ્યું. હવે d dt ને પહેલા કોની સાથે લઈ જવાના? a સાથે. વત્તા હોય તો વત્તા કરો, ઓછા હોય તો ઓછા. અહીંયા વત્તા છે તો વત્તા. તો થશે d dt ઇન્ટુ a, વચ્ચે વત્તા છે તો વત્તા. હવે કોની સાથે ગુણાશે? d dt ઇન્ટુ bt સ્ક્વેર, રાઈટ. તો આ a એટલે કેવું પદ કહેવાય? અચળ પદ. તો અચળ પદનું વિકલન કેટલું? 0 વત્તા d dt ઓફ bt સ્ક્વેર. તો જો કોની સાપેક્ષે વિકલન કરો છો? છેદમાં શું છે? t એટલે સમયની સાપેક્ષે. તો સમયવાળું પદ છે તો છે, તો એનો સહગુણક ક્યાં આવે? 12. તો b સહગુણક ક્યાં આવી જશે? 12. તો શું રહ્યું? d dt ઓફ t સ્ક્વેર. તો 0 તો લખવાની જરૂર નહીં, તો શું થશે? b એઝ ઇટ ઇઝ બ્રેકેટમાં d dt ઓફ t સ્ક્વેર એટલે d dt ઓફ t ની n ઘાત વાળું સૂત્ર. તો n એટલે કેટલા છે? કેટલી ઘાત છે? 2. તો 2. t ની કેટલી? n - 1. તો 2 ઓછા 1 એટલે 1 એટલે 2t થયું. તો વેગ v બરાબર શું થયો? 2dt, રાઈટ. તો વેગ કેટલો મળે? 2dt. હવે આપણને વેગ શોધવાનું કીધું છે, પણ કયા સમયે? t બરાબર 0 સમયે. તો અહીં t ની કિંમત કેટલી મૂકવાની? 0. તો શું લખાય? તો t બરાબર 0 સમયે વેગ બરાબર v બરાબર 2dt જે છે. તો 2b તો એઝ ઇટ ઇઝ, પણ t એટલે કેટલા? 0. તો 0 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણો, આન્સર શું આવશે? 0. તો t બરાબર 0 સમયે વેગ v બરાબર કેટલો થશે? 0 મીટર પર સેકન્ડ, રાઈટ. તો લખી આખું જ કે t બરાબર 0 સમયે વેગ v બરાબર કેટલો થયો? 0, રાઈટ. ફરી એકવાર શું કરીએ છીએ? તો વેગ શોધવો છે એટલે v બરાબર dx dt, પણ x એટલે આપેલું જ છે a bt સ્ક્વેર. તો પહેલા d dt a સાથે, વચ્ચે વત્તા હોય તો વત્તા કરો.
તો d/dt ઓફ bt સ્ક્વેર. અચળ પદનું 0, t ની સાપેક્ષે વિકલન કરો છો તો t વાળો પદ છે તો b કોમન, તો d/dt t સ્ક્વેર. પણ d/dt ઓફ t સ્ક્વેર નું શું થાય તો n ઇન્ટુ t ની n-1, તો b એઝ ઇટ ઇઝ n એટલે 2, t ની n-1, 2 ઓછા 1 એટલે 1 જ, તો 2t. તો શું થાય 2bt. તો હવે 0 સમયે વેગ શોધવો છે તો 2bt, પણ t કેટલા 0, તો 2b into 0, કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણો તો આન્સર શું આવશે 0. તો આપણો આન્સર શું આવ્યો કે t બરાબર 0 સમયે વેગ કેટલો 0. હવે સપોઝ હું એવું કહું મને 2 સેકન્ડે વેગ શોધી આપો, રાઈટ. તો એવું કહું કે 2 સેકન્ડે, તો t બરાબર 2 સેકન્ડ માટે વેગ તો શું થશે v બરાબર 2bt. તો 2b t એટલે કેટલા 2, તો ટોટલ કેટલા થયા તો 2b એઝ ઇટ ઇઝ t બરાબર 2 સેકન્ડે છે એટલે t ની જગ્યાએ 2 મૂકો તો વેગ ટોટલ કેટલો થયો 2 2 4b. પણ b ખબર છે, b કેટલા લેવાના છે 2.5, રાઈટ. તો 4 into b એટલે 2.5, તો 2.5 ગુણ્યા 4 એટલે 10. તો t બરાબર 2 સેકન્ડ માટે વેગ બરાબર v બરાબર કેટલો થશે 2.5 ગુણ્યા 4 એટલે કેટલા થશે 10 મીટર પર સેકન્ડ, રાઈટ. જો 3 સેકન્ડે કે તો t ની કિંમત 3, રાઈટ. તો આ આપણે વાત શેની કરી દીધી તો જો 0 સેકન્ડ સમયે વેગ કે તો 0 માટે, 2 સેકન્ડે કે તો 2 માટે કેટલો આવ્યો તો 10 મીટર પર સેકન્ડ. એ પછી જુઓ શું કહે છે તો 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ શોધો. તો યાદ કરો સૂત્ર કે સરેરાશ વેગ એટલે શું હતું સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો જો મારે 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ શોધવો હોય તો પહેલું તો મારે શું કરવું પડે તો પહેલા 2 સેકન્ડ અને 4 સેકન્ડ સમય સ્થાન ખબર હોવી જોઈએ તો જ આપણને સ્થાનાંતર મળે. તો 2 સેકન્ડ અને 4 સેકન્ડની વચ્ચે જો મારે સ્થાન શોધવું હોય તો સ્થાન સમીકરણ શું છે x બરાબર a + bt સ્ક્વેર. તો a એટલે કેટલા મૂકવાના 8.5, b એટલે 2.5 અને t ની જગ્યાએ 2 અને પછી 4. તો પહેલું કયા સેકન્ડ સમયે છે 2 અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ, તો t બરાબર 2 સેકન્ડ સમય સ્થાન. તો એને આપણે શેના વડે દર્શાવીશું આ રીતના જો x of 2 એટલે સમય કેટલો લેવાનો 2. તો સમીકરણ શું છે તો a + bt સ્ક્વેર. તો અહીં એકવાર લખીએ કે a + bt સ્ક્વેર. તો a એટલે કેટલા છે તો મિત્રો a આપ્યા છે 8.5 વત્તા b એટલે 2.5 into t સ્ક્વેર. t એટલે કેટલો લેવાનો 2, તો 2 નો વર્ગ. ફરી એકવાર જુઓ 2 અને 4 સેકન્ડ સમયે સરેરાશ વેગ કીધો છે તો 2 અને 4 સેકન્ડ સમય સ્થાન જોઈએ તો સ્થાનાંતર ભાગ્યા સમયગાળો વપરાય સૂત્ર. તો 2 સેકન્ડ સમય સ્થાન શોધવું છે તો સ્થાન સમીકરણ શું છે x બરાબર a + bt સ્ક્વેર. તો 2 સેકન્ડે સમય સ્થાન તો x of 2 એટલે સમય 2 સેકન્ડ. તો શું થશે a + bt સ્ક્વેર. a એટલે કેટલા છે 8.5, વત્તા હોય તો વત્તા, ઓછા હોય તો ઓછા, અહીંયા વત્તા છે તો વત્તા. b એટલે 2.5, t એટલે 2 તો 2 નો વર્ગ. તો કેટલા થશે તો 8.5 વત્તા 2.5, 2 નો વર્ગ કેટલો 4. તો અહીંયા આગળ કેટલા થશે 2.5 ગુણ્યા 4 એટલે 10 અને 10 વત્તા 8.5 એટલે 18.5. તો t બરાબર 2 સેકન્ડ સમયે સ્થાન બરાબર x of 2 is equals to 18.5 મીટર, રાઈટ. એ પછી કયા સેકન્ડ સમય સ્થાન આવશે તો એ પછી આપણે શોધવાનું છે 4 સેકન્ડ સમય સ્થાન. તો t બરાબર 4 સેકન્ડ સમયે સ્થાન શું થશે તો x of t એટલે કેટલા 4
ઇઝ ઇક્વલ્સ ટુ a વત્તા bt સ્ક્વેર. તો a એટલે કેટલા 8.5 વત્તા b એટલે 2.5 t સ્ક્વેર એટલે t કેટલા 4 તો 4 ને વર્ગી જાઓ એટલે 4 નો વર્ગ તો 8.5 વત્તા 2.5 4 નો વર્ગ 16 તો 8.5 વત્તા હવે જ્યારે તમે 16 ગુણ્યા 2.5 કરશો તો તમને આન્સર મળશે 40. તો ટોટલ કેટલું થયું તો માટે t બરાબર 4 સેકન્ડ સમય સ્થાન is equals to x of 4 is equals to 40 વત્તા 8.5 એટલે 48.5 મીટર. રાઈટ. તો હવે આપણને 4 સેકન્ડ સમય અને 2 સેકન્ડ સમય સ્થાન મળી ગયું. હવે શું શોધવું છે 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ. તો 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ. તો માટે સરેરાશ વેગ બરાબર શું સૂત્ર હતું સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સ્થાનાંતર એટલે શું અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. તો અહીંયા 2 અને 4 સેકન્ડ તો પ્રારંભિક કઈ સેકન્ડ થઈ 2 અને અંતિમ કઈ 4. તો 2 સેકન્ડ સમયે સ્થાન જે આવે એ કયું હશે પ્રારંભિક સ્થાન અને 4 સેકન્ડે જે સ્થાન આવે એ કયું સ્થાન હશે અંતિમ સ્થાન. તો આપણું સૂત્ર શું છે સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન 4 સેકન્ડ એટલે x of 4 ઓછા પ્રારંભિક સ્થાન 2 સેકન્ડ છે તો 2 સેકન્ડ તો x of 2 અપોન સમયગાળો કેટલો છે 2 અને 4 તો અંતિમ એટલે 4 ઓછા પ્રારંભિક 2 તો કેટલો થશે તો x of 4 તો 4 સેકન્ડે સ્થાન કેટલું છે 48.5 ઓછા x of 2 એટલે કેટલા છે 18.5 ભાગ્યા 4 ઓછા 2 એટલે 2. તો અહીંયા આગળ ટોટલ કેટલા થશે 48.5 ઓછા 18.5 એટલે 30 ભાગ્યા 2 તો 15 દુ 30. તો માટે સરેરાશ વેગ બરાબર કેટલો આવ્યો 15 અને એકમ શું હતો મીટર પર સેકન્ડ. તો 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ કેટલો થાય 15 મીટર પર સેકન્ડ. રાઈટ. ફરી એકવાર જોઈએ આપણને શું કીધું છે તો x અક્ષને અનુલક્ષીને ગતિ કરતા પદાર્થનું સ્થાન આપ્યું છે x બરાબર a વત્તા bt સ્ક્વેર. a અને b ની કિંમત આપી છે. t બરાબર 0 સમયે વેગ અને 2 અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ શોધવો છે. રાઈટ. અને બીજો આપણે વેગ શોધ્યો કયો 2 સેકન્ડ સમય. તો 0 સમય વેગ શોધવો હોય તો વેગ v એટલે dx બાય dt. તો d બાય dt ઓફ x એટલે કેટલા a વત્તા bt સ્ક્વેર. તો પહેલા d બાય dt a સાથે વત્તા d બાય dt bt સ્ક્વેર સાથે. અચળ પદનું વિકલન 0 t ની સાપેક્ષે વિકલન કરીએ છીએ t વાળું પદ છે તો એનો સહગુણક જે છે અચળ પદ એ બાદ તો b બાદ તો d બાય dt ઓફ t સ્ક્વેર. તો t સ્ક્વેર નું શું થાય વિકલન 2t એટલે 2bt વેગ આવી ગયો. 0 સેકન્ડ સમયે વેગ શોધવો છે તો અહીં t ની જગ્યાએ કેટલા મૂકવાના 0 તો આન્સર પણ 0. 2 સેકન્ડ સમયે કે તો t ની જગ્યાએ 2 મૂકો તો 2bt તો t એટલે 2 તો 2 તો 4b પણ b કેટલા છે 2.5 તો 4 ગુણ્યા 2.5 એટલે કેટલા થશે 10. એ પછી શું કહે છે 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ. તો સરેરાશ વેગ એટલે શું હતું સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો પહેલા તો સ્થાનાંતર જોઈએ તો અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન એટલે મારે પહેલા તો 2 અને 4 સેકન્ડ સમય સ્થાન જોઈએ. તો એનું તો સમીકરણ છે સ્થાન સમીકરણ x બરાબર a વત્તા bt સ્ક્વેર. જો 2 સેકન્ડ સમય જોઈએ તો t 2 મૂકો 4 સેકન્ડ જોઈએ તો t 4. તો 2 સેકન્ડ સમય જોઈએ છે તો a 8.5 વત્તા b 2.5 t સ્ક્વેર એટલે 2 નો વર્ગ. તો તમને 2 સેકન્ડ સમય સ્થાન મળે.
4 સેકન્ડ સમય સ્થાન તો a વત્તા b t સ્ક્વેર માં a 8.5 વત્તા b 2.5 t એટલે 4 9 વર્ગ કરો તો 4 સેકન્ડ સમય સ્થાન 48.5 2 અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ બરાબર શું થાય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન તો પ્રારંભિક 2 સેકન્ડ છે તો પ્રારંભિક સ્થાન 2 સેકન્ડ લેવાય અને અંતિમ સ્થાન 4 સેકન્ડ તો 4 સેકન્ડે સ્થાન x4 ઓછા x2 અપોન 2 થી 4 સેકન્ડ એટલે 4 ઓછા 2 x4 48.5 x2 18.5 4 ઓછા 2 એટલે 2 તો જ્યારે તમે બાદબાકી કરો તો તમને મળશે 30 ભાગ્યા 2 એટલે 15 તો 2 અને 4 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ કેટલો આવ્યો તો 15 મીટર પર સેકન્ડ રાઈટ તો આવો દાખલો તમને ક્યારે આવડે તો પહેલું તો જો તમને સૂત્રો આવડશે તો જ આવા દાખલા આવડશે રાઈટ એટલે પહેલા તો તમારે સૂત્રની પ્રેક્ટિસ કરવી પડશે રાઈટ તો એ પછી હવે આપણે જઈએ કે જેમ આપણે વેગના આલેખ જોયા હતા કે વેગ માટેના xt નો આલેખ રાઈટ એ જ રીતના આપણે પ્રવેગ માટેનો પણ આલેખ દોરી શકીએ તો હવે આપણે વાત કરીએ પ્રવેગ માટેનો આલેખ રાઈટ હવે પ્રવેગ એટલે શું તમને બધાને ખબર છે રાઈટ જુદી જુદી વ્યાખ્યા પણ આપણે ઓલરેડી ભણી ગયા કે પ્રવેગ એટલે શું વેગમાં થતા ફેરફારનો સમય દર રાઈટ તો એને લઈને આપણે જોઈએ ક્વેશ્ચન આવો કે પ્રવેગ માટે xt અને vt ના આલેખ દોરો રાઈટ એટલે આમાં સમજાવવાનું કંઈ નથી આપણે ખાલી એના આલેખ દોરવાના છે તો ક્વેશ્ચન કેવો તો પ્રવેગ માટે xt એટલે કે સ્થાન સમયનો આલેખ અને vt એટલે કે વેગ સમયનો આલેખ દોરો તો જે આપણે પહેલા જોયું હતું એમ જ કે xt નો આલેખ તો xt નો આલેખનો અર્થ શું થયો x અક્ષ પર સમય અને y અક્ષ પર સ્થાન એ જ રીતના x અક્ષ પર સમય y અક્ષ પર સ્થાન રાઈટ એ જ રીતના જો મારે vt ના આલેખ દોરવા હોય તો પણ x અક્ષ પર સમય અને y અક્ષ પર vt નો આલેખ છે એટલે વેગ હવે xt નો આલેખ તો સપોઝ તમે સમય અને સ્થાનનો આલેખ આવો કંઈક મળે આમ તો જુઓ તો જેમ જેમ સમય વધે છે એમ એમ અંતર વધે છે તો જેમ જેમ સમય વધે છે એમ આલેખ પરથી જોઈએ તો અંતર વધે છે જો અંતર વધે તો વેગ વધે રાઈટ અને જો વેગ વધતો હોય તો વેગ કેવો હશે ધન એટલે જો વેગ ધન એટલે હું અહીંયા આગળ લખું છું વેગ ધન તો જો વેગ ધન તો પ્રવેગ પણ કેવો હોય ધન રાઈટ તો આ શેની વાત કરી દીધી આપણે xt નો આલેખ આ પ્રકારનો આવતો હોય એટલે જેમ જેમ સમય વધે એમ એમ સ્થાન વધે તો વેગ ધન હશે અને જો વેગ ધન હોય તો પ્રવેગ પણ કેવો હોય ધન આનું નોંધો ઉપર જવાની જગ્યાએ જો આ પ્રકારનો વેગ હોય આ પ્રકારનો આલેખ હોય તો શું થશે તો જેમ જેમ સમય વધે એમ સ્થાન ઘટે જો સ્થાન ઘટતું હોય તો આપણે ભણ્યા જ છે કે વેગ કેવો હશે ઋણ જો વેગ ઋણ હોય તો પ્રવેગ પણ કેવો હશે ઋણ રાઈટ તો આ આપણે શેની વાત કરી દીધી કે x વિરુદ્ધ t નો આલેખ એટલે x અક્ષ પર સમય y અક્ષ પર સ્થાન જો આ પ્રકારનો આલેખ આવે એટલે સમય વધે એમ અંતર વધે તો પ્રવેગ ધન સમય વધે એમ અંતર ઘટે તો શું થઈ જશે તો જો સમય વધે એમ અંતર ઘટે તો પ્રવેગ કેવો થઈ જશે ઋણ રાઈટ એ પછી આપણે વાત કરીએ v વિરુદ્ધ t ના આલેખ
તો v વિરુદ્ધ t નો આલેખ કેવો? તો ફરી એકવાર આ સમય અક્ષ એટલે કે x અક્ષ પર સમય અને y અક્ષ પર વેગ, રાઈટ. હવે હું એવું કહું, જેમ જેમ સમય વધે છે એમ વેગ વધતો હોય, એટલે આ પ્રકારનો આલેખ. તો જેમ જેમ સમય વધે છે એમ વેગ વધે છે. પ્રવેગ એટલે શું હતું? વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. તો વેગ વધતો હોય તો વેગમાં થતો ફેરફાર શું હોય? ધન જ હોય, કારણ કે અંતિમ ઓછા પ્રારંભિક, અંતિમ વેલ્યુ હંમેશા વધારે જ હશે, રાઈટ, કારણ કે ઉપર જાય છે આને. તો એનો અર્થ શું હશે કે પ્રવેગ કેવો હશે? ધન, રાઈટ. એ જ રીતના જો આ આલેખ હું એવું કહું કે જે સમય છે એ સમય સાથે વેગ ઘટે છે, જો સમય સાથે વેગ ઘટતો હોય તો આ પ્રવેગ કેવો હશે? ઋણ, રાઈટ. પણ અહીંયા આગળ જુઓ, જેમ જેમ સમય વધે છે એમ એમ વેગ વધે છે. તો જ્યારે આ પહેલો કિસ્સો એની વાત કરીએ, જેમ જેમ સમય વધે એમ એમ વેગ વધતો હોય ને, તો આવી ગતિને આપણે કેવી ગતિ કહીશું? તો અચળ પ્રવેગી ગતિ. આમ તો તમે આ ભણી જ ગયા હશો, રાઈટ. તો પણ તમને કહી દઉં કે જેમ જેમ સમય વધે એમ એમ વેગ વધતો હોય તો પ્રવેગ ધન હોય, પણ આવી ગતિને કેવી ગતિ કહેવાય? અચળ પ્રવેગી ગતિ. પણ જો સમય વધે એમ વેગ ઘટે તો વેગ ઘટે છે એટલે પ્રવેગ કેવો હોય? ઋણ જ. પણ હવે જો હું એવું કહું કે આવું કંઈક આવે ભૂલથી આલેખ તમારે, આ સમય અને વેગ, જેમ જેમ સમય વધે એમ એમ વેગ ઘટે, પણ આમ ઘટતો ઘટતો છેક નીચેની તરફ જતો રહે. તો એનો અર્થ શું થયો? તો પ્રવેગ ઘટે છે, કે પ્રવેગ ઘટે છે, પણ કઈ દિશામાં? તમારે એવું જાણવું, ઋણ દિશામાં. કેમ? કારણ કે ક્યાં જતો રહ્યો? નીચે, રાઈટ. તો જ્યારે આવો કંઈક આલેખ આવી જાય કે સમય વધે એમ વેગ ઘટે, પણ જો આમ નીચેની તરફ જતો રહે એટલે કે છેલ્લા ચરણમાં, ત્યારે શું થઈ જશે? ઋણ દિશામાં પ્રવેગ ઘટે છે તેમ કહેવાય, રાઈટ. એટલે કે જેમ જેમ સમય વધે એમ જો વેગ ઘટતો હોય, અહીંયા આગળ ખાલી વેગ ઘટે એવું રાખો તો પણ ચાલે, બરાબર. કે જેમ જેમ સમય વધે એમ વેગ ઘટે, પણ નીચે જતો રહે તો વેગ ઘટે. કઈ દિશામાં? તો ઋણ દિશામાં ઘટે છે. તો અહીં કઈ દિશા આવે? ઘટે છે, પણ પહેલું ચરણ છે, તો પહેલા ચરણમાં કઈ દિશામાં? ધન દિશામાં, રાઈટ. તો આ આપણે શેની વાત કરી દીધી? પ્રવેગ માટે xt અને vt નો આલેખ. ફરી એકવાર જુઓ કે જ્યારે તમે xt નો આલેખ દોરો ત્યારે x અક્ષ પર સમય, y અક્ષ પર સ્થાન એટલે x. જો સમય વધે એમ અંતર વધતું હોય તો વેગ ધન હોય, તો પ્રવેગ પણ કેવો આવશે? ધન. એનું ઊંધું, જેમ સમય વધે એમ અંતર ઘટે તો પ્રવેગ કેવો આવે? ઋણ. તો તમારે એક વાક્ય લખી નાખવાનું કે જેમ સમય વધે એમ સ્થાન વધે તો પ્રવેગ ધન. આ ગ્રાફમાં શું વાક્ય આવશે? જેમ સમય વધે તેમ સ્થાન ઘટે તો પ્રવેગ ઋણ. એ પછી vt નો આલેખ, એમાં x અક્ષ પર સમય અને y અક્ષ પર વેગ, રાઈટ. હવે શું થશે? તો જેમ જેમ સમય વધે એમ એમ વેગ વધતો હોય તો પ્રવેગ ધન, પણ જેમ જેમ સમય વધે એમ એમ જો વેગ વધે તો એવી ગતિને કેવી ગતિ કહેવાની? અચળ પ્રવેગી ગતિ. એનું ઊંધું, જેમ જેમ સમય વધે એમ વેગ ઘટે તો પ્રવેગ ઋણ, પણ આ પહેલા ચરણમાં ઘટે છે એટલે કઈ દિશામાં ઘટે છે તેમ કહેવાય? ધન દિશામાં. અને પછી શું? તો જેમ જેમ સમય વધે એમ એમ જો વેગ ઘટે, પણ ઘટીને જો છેલ્લા ચરણ એટલે ચોથા ચરણમાં જતો રહે તો કઈ દિશામાં ઘટે છે તેમ કહેવાય? ઋણ દિશામાં ઘટે છે, રાઈટ. તો આ આપણે શેની વાત કરી દીધી? પ્રવેગ માટે સ્થાન સમય એટલે xt અને વેગ સમય એટલે કે vt નો આલેખ. ક્વેશ્ચન કઈ રીતના પૂછાય મેં તમને ઓલરેડી કહી દીધું છે.
કે પ્રવેગ માટે xt vt ના આલેખ દોરો અથવા આલેખ દોરી સમજાવો. તો સમજાવવાનું કે તો જે મેં તમને એક એક વાક્ય કીધા એ જ વાક્ય લખવાના. ફરી એકવાર આમાં શું, જેમ જેમ સમય વધે તેમ તેમ સ્થાન વધે તો પ્રવેગ ધન. આમાં શું, જેમ જેમ સમય વધે તેમ સ્થાન ઘટે તો પ્રવેગ ઋણ. vt ના ગ્રાફમાં શું, પહેલા ગ્રાફમાં જેમ જેમ સમય વધે એમ એમ વેગ વધે તો પ્રવેગ ધન. આવી ગતિને અચળ પ્રવેગી ગતિ કહે છે. બીજો ગ્રાફ દોરીને શું, જેમ જેમ સમય વધે તેમ તેમ વેગ ઘટે તો પ્રવેગ ઋણ હોય છે. પણ અહીંયા આગળ કઈ દિશામાં, ધન દિશામાં. કેમ, પહેલું ચરણ છે. અને જો ઘટી ચોથા ચરણમાં જતો રહે તો વેગ ઘટે કઈ દિશામાં, ઋણ દિશામાં. કેમ, ચોથા ચરણમાં છે એટલે. રાઈટ. તો આ વાત કરી દીધી આપણે પ્રવેગ માટે xt અને vt ના આલેખો. ઓકે, થેન્ક યુ.